Brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર પર નામ લીધા વગર પ્રહાર સામે આવ્યા. વાવના બિયોક ગામમાં શંકર ચૌધરીએ આડકતરા પ્રહાર કર્યા. સરપંચ અને ડેલિગેટ વચ્ચેનો તફાવત સમજાવી ગેનીબેન પર શાબ્દિક વાર કર્યા. સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે. ડેલિગેટ થવા કેમ આટલી બધી ઉપાધિ લોકો લેતા હશે? કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સમજો છો તમે બધા? બધાને સમજણ પડે છે? ડેલિગેટ અને સરપંચ આ બે માં કોઈને કીધું કે તમારે સરપંચ થવું છે કે ડેલિગેટ થવું છે, શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલિગેટ થવરાય. તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય. પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે એ કરે તો ભાઈ એ વાત તો છે નહીં, પ્રમુખ વાળો વિચિત કે મગજમાં છે નહીં. તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચ માંથી રાજીનામું આલીને ડેલિગેટ થવું, તો પછી એમાં તો હોય. આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે શું કામ કરતા હશે, શેના હારું આ ઉપાધિ હોવી છે. Brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal.